જોઈ લો મિત્રો, આ રહ્યો વડોદરાનો સૌથી બેસ્ટ જગ્યા એટલે કે અકોટા બ્રિજ. અહીંયાથી આપણે જવાનું છે વાઘોડિયા. આ રહ્યું વાઘોડિયાનો સૌથી બેસ્ટ ગેટ. આપણે વડોદરાથી વાઘોડિયા લગભગ 30 કિલોમીટર જેવું થાય છે અને રુસ્તમપુરા જવા માટે જમણી બાજુ વળી જઈશું. તો ગુડ મોર્નિંગ મિત્રો, હું છું તમારા સૌનો પ્રિય ભૂપેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ભૂપેન બ્લોગ ચેનલ. આજે આપણે વડોદરાથી રુસ્તમપુરા તરફ જવા માટે નીકળી ગયા છે. તો હું તમને આગળ જઈને બતાડીશ હરિયાળી ખેતરો અને ડુંગર ઉપરનો એક સુંદર નજારો. આવી રોડ ટ્રીપ માત્ર પ્રવાસ નથી, એક યાદગાર અનુભવ છે. તો મિત્રો, આજે મારે સૈડાલ ગામમાં જવાનું છે. અત્યારે હું અને મારી મમ્મી સાથે નીકળી ગયા છે. મમ્મીનું ગામ છે સૈડાલ અને આજે અમે મારા દાદા અને મારા બાની મુલાકાત લેવા જઈએ છીએ. ત્યાં જઈને બતાવીશ ગામનો પણ એક સુંદર નજારો. તો ચાલો મિત્રો આગળ જઈએ અને આગળ જઈને જોઈએ વરસાદનું મસ્ત મજાનું વાતાવરણ અને રુસ્તમપુરા ગામની આજુબાજુ આવેલા સુંદર મજાના ડુંગરો. હું અત્યારે ઊભો રહ્યો છું દેવ નદીની પાસે. તમે લોકો જોઈ શકો છો, આ છે દેવ નદી. આ દેવ નદીનો નજારો છે. મસ્તલ પથ્થરોની વચ્ચેથી વહી રહ્યું છે. તમે લોકો જોઈ શકો છો, આ રહ્યો દેવ નદીનો નજારો. આ એક સ્મશાન છે. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું સૈડાલ ગામની અંદર. તમે લોકો જોઈ શકો છો, હું ધાબા પર આવી ગયો છું. ધાબા પરથી જ દેખાય છે સુંદર મજાનો નજારો. જોઈ લો, આ રહ્યા સૈડાલ ગામની અંદર આવેલા જૂના મકાનો અને પાછળ દેખાય છે એ છે ડુંગર. રસ્તાઓની વચ્ચે આવતા નાના નાના દ્રશ્યો જોઈને મન એકદમ ખુશ થઈ જાય છે. તો મિત્રો જોઈ લો, આ સૈડાલ ગામની નજીક એક તળાવ આવેલું છે. ખૂબ જ વિશાળ તળાવ છે અને એની પાછળ જુઓ સામે કેટલા જોરદાર ડુંગર દેખાઈ રહ્યા છે. આ રુસ્તમપુરા ગામની નજીક આવેલું છે. આ એક મોટું તળાવ છે. તળાવ બહુ જ ઊંડું છે અને અહીંયાથી ખેતર જવાનો રસ્તો પણ છે. તળાવના કિનારે કિનારે જઈને અમે અમારા દાદાના ખેતરમાં જઈ શકીએ છીએ. અને તમે સામે ત્યાં આગળ જોઈ શકો છો, એ રુસ્તમપુરા હિલ જે કહે છે ને, જે આગળ બધા જાય છે રુસ્તમપુરા ડુંગરની ઉપર, એ છે રુસ્તમપુરાના ડુંગર. તો મિત્રો જુઓ, આગળ જઈને બતાડીશ તમને રુસ્તમપુરાનો ડુંગરનો નજારો. અહીંયાનું વાતાવરણ ખૂબ જ અલૌકિક છે. જોઈ લો નજારો એકવાર. આજુબાજુ કેટલા મસ્ત લીલા લીલા ઝાડ છે અને રસ્તો ખૂબ જ સાંકડો છે, પણ આજુબાજુ મસ્ત મજાના ઝાડ હોવાથી તમને ફરવાની મજા આવશે. સામે દેખાઈ રહ્યો છે ડુંગર. જોઈ લો મિત્રો, મસ્ત લીલા લીલા ઘાસ અને ઝાડ. વરસાદ પડ્યા પછીનો માહોલ જે જોવામાં આવે છે એ ખૂબ જ આનંદદાયક હોય છે, મનને શાંતિ આપે છે. તો ક્યારેક ક્યારેક તમે આવો અહીંયા ફરવા માટે રજાના દિવસે. તો મિત્રો જુઓ, કછોડા કરીને ગામ આવ્યું છે. આ રહ્યો ગામડાનો નજારો. આ જુઓ મિત્રો, ગાડું જૂના સમયનું. અત્યારે કેમ કે અત્યારના ટેકનોલોજીમાં વધી ગઈ છે અને અત્યારના સમયમાં હવે બધાની પાસે ટાઈમ પણ બહુ જ ઓછો છે, એટલે ટ્રેક્ટરનો ઉપયોગ વધારે કરે છે અને ગાડાનો ઉપયોગ હવે બહુ જ ઓછો લોકો કરે છે. તો મિત્રો જુઓ, અહીંયાથી ડુંગર ઉપર ચડવાનો રસ્તો છે. આ રહ્યું ડુંગર અને અહીંયાથી જવાય છે સોમનાથ મહાદેવ મંદિર, કુબેર ભંડારી. અહીંયા ડુંગર ઉપર આવેલું છે એક સુંદર મજાનું મંદિર. તો ચલો આગળ જઈને જોઈએ મંદિર. તો જુઓ મિત્રો, આ ગામડાનું સુંદર જીવન. કેટલા મસ્ત ઘર છે. જો નાના છોકરાઓને તો અહીંયા મજા પડી જતી હશે રહેવા માટે. ડુંગરોની અને પહાડોની વચ્ચે રહેવાનું
જો ભાઈ કેટલો મોટો ભરો. ભાઈ હું ડુંગરની નજીક આવી ગયો છું અત્યારે. અહીંયાથી જઈ શકાય છે રુસ્તમપુરા ડુંગરની ઉપર. આ છે કેનલ, ડુંગરની અંદર આવેલી કેનલ આખી ખાલી છે, પાણી જ નથી છોડતા. આગળ બહુ જ મોટી નર્મદા નદી આવે છે તો પણ પાણી નથી છોડતા. જે મોટી નદી છે નર્મદાથી કચ્છ તરફ જઈ રહી છે. તો મિત્રો તમે ધ્યાનથી સાંભળો, પક્ષીઓનો કલરવ મનને એકદમ શાંતિ આપે છે. જુઓ એકદમ શાંત જગ્યા છે. ફક્ત તમને અહીંયા પક્ષીઓનો અવાજ જ સંભળાશે, એના સિવાય કંઈ જ નહીં સંભળાશે. જુઓ આ છે ડુંગરની અંદર જંગલનો નજારો. તો મારા ભાઈ હું ફાઇનલી અત્યારે આવી ગયો છું રુસ્તમપુરા ડુંગરની અંદર. તમે લોકો આ જોઈ શકો છો કેનલથી આ સીધો રસ્તો આવી રહ્યો છે. અહીંયાથી ડુંગર વિસ્તાર શરૂઆત થઈ જાય છે. અહીંયા મેં મારી એક્ટિવા પાર્ક કરી દીધી છે અને હું અહીંયાથી જઈશ. હવે રુસ્તમપુરા ડુંગર છે, ત્યાં આગળ એક સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં આગળ જઈને હું તમને બતાડીશ. મસ્ત મજાનો વરસાદ પણ વરસી રહ્યો છે. તો ચાલો મિત્રો બતાડું તમને આ ડુંગરનો મસ્ત મજાનો નજારો. અહીંયાથી આપણે ડુંગર પર જઈશું અને જોઈશું મહાદેવનું મંદિર. તો ચાલો મિત્રો જઈએ. મસ્ત મજા આવી રહી છે, વરસાદના છાંટા પડી રહ્યા છે. આંખોને એક અલગ જ અહેસાસ થઈ રહ્યો છે. આ યાદગાર પળ જિંદગીભર રહેશે. તો મિત્રો આ છે રસ્તો ડુંગર પર જવાનો. વરસાદના લીધે થોડો પલટી ગયો છે. અહીંયાથી જઈશું આપણે ઉપર સોમનાથ મહાદેવ મંદિરની પાસે. જોરદાર ડુંગરની વચ્ચે મંદિર આવેલું છે. સુંદર મજાનો દ્રશ્ય. વરસાદની અંદર ફરવામાં પણ મજા આવે છે. ભાઈ જંગલ વિસ્તારની અંદર આવેલું છે આ મંદિર. આજે હું લઈને આવ્યો છું મારી મમ્મી. हर हर महादेव, जय भोलेनाथ। कैसे हो? बस बढ़िया। हम अभी હું અત્યારે આવ્યો છું આ મંદિરે સોમનાથ મહાદેવ, જે વાવ નજીક ગામની નજીક પાસે આવેલું છે. તો તમે મને કહેશો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર શિવલિંગ તો 700 વર્ષ પુરાણી છે. 700 વર્ષ જૂનું. મંદિર બન્યા 50 વર્ષ થયા. મંદિર બનાવ્યું 50 વર્ષ થયું, પણ આ શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ પહેલાનું મને એવું ધ્યાનમાં બતાવે છે. બરાબર. હું ધ્યાન કરાવ્યું તો મને બતાવે છે 7 ઋષિઓ આવ્યા હતા એ વખતમાં, એ લોકોએ પ્રગટ કર્યું છે. બરાબર છે, એવું મને ધ્યાનમાં બતાવે છે. અને મંદિર બન્યા લગભગ 50 વર્ષ થયા છે. બરાબર છે. અને તમે અહીંયા કેટલા વર્ષથી છો? મારા અહીંયા 12 વર્ષથી. 12 વર્ષથી એકલો સ્વયં છું. બરાબર છે. તો શું જંગલમાં અહીંયા ડુંગરની વચ્ચે કઈ દીપડો વાઘ એવું કઈ આવે છે? હા, જંગલમાં જંગલી પ્રાણીઓ છે વધારે છે, એટલે બીક લાગતી હશે. અમે તો એકલા રહેવાનું. ગિરનારી છે, બધા જંગલમાં રહેવા વાળા. બરાબર છે. એટલે અમારે કોઈ જંગલ ને ગામ ને કોઈ ફરક ના પડે. બરાબર છે. શું નામ તમારું? ભટુક મહારાજ ગિરનારી. ભટુક મહારાજ ગિરનારથી. બરાબર. આ જે ટેકરી છે ને એ 70 ફૂટ ઉપર છે, સરકારી ચોપડે. બરાબર છે. 70 ફૂટ. 70 ફૂટ ઉપર છે. અને જે બોરિંગ કર્યું
જે હેડપંપ કર્યો એ 60 ફૂટનું ખોદાણ છે હમ અને આપણે અહીંયા મોટર મૂકી તો 50 ફૂટે મોટર લબડે બરાબર છે. અને ગામમાં 250 ફૂટે હોય તો પાણી આવતું નથી. હમ એટલે એક આ દાદાની કૃપા કહેવાય કે જેમ શંકરની જટામાંથી ગંગા હોય ગંગા વહે એ છે ગંગાની રૂપમાં એટલે સ્વયંભૂ છે. હમ. પાણી આવી રહ્યું છે. પાણી આવે 24 કલાક 24 મોટર કલાક. ચાલુ રાખો હા એટલે એટલી એની કૃપા છે જેમ ગંગાની રૂપમાં હાજર કહેવાય. હમ મારું નામ ભૂપેન્દ્ર, હું વડોદરાથી છું. મારું આમ મૂળ વતન સૈડાલ ગામ છે, પણ હું અત્યારે હાલમાં 30 વર્ષથી વડોદરામાં રહું છું. આમ મારી મમ્મીનું ગામ સૈડાલ છે, પણ આ કાલે રજા હતી એટલે આવ્યા હતા વરસાદની અંદર થોડી આરામ અને મજા કરવા માટે, મનને શાંતિ માટે. તો આજે આ મંદિરની મુલાકાત લીધી. મંદિર ખૂબ જ મસ્ત છે, સારું છે. તો મિત્રો તમે પણ આવો આ મંદિરમાં ક્યારેક અહીંયા દર્શન કરવા માટે. તો જય મહાદેવ, જય ભોલેનાથ, જય શિવ શંભુ. શું નામ તમારું? બટુક મહારાજ ગીર. બટુક મહારાજ ને પણ ત્યાં આશીર્વાદ લો તમે. આ અહીંયા એકલા અહીંયા ડુંગર વિસ્તારની અંદર મંદિરની અંદર પૂજા અને સેવા કરી રહ્યા છે. ઘણા છેલ્લા 12 વર્ષથી આ અહીંયા મહારાજ ગિરનારી બાબા છે, જંગલ વિસ્તારની અંદર રહે છે. મંદિરની મુલાકાતનો સ્વયંભૂ છે અને દર્શનથી પાવન થાવ એવા અમે આશીર્વાદ આપીએ. હર હર મહાદેવ. આ ઘરમાં તો જુઓ મિત્રો, બંને બાજુ લીલાછમ વૃક્ષો, પહાડોમાં પક્ષીઓનો કલરવ અને વરસાદના ટીપા, ઠંડી હવા અને ચહેરાને સ્પર્શે અને દરેક શ્વાસમાં તાજગીનો અહેસાસ થાય છે. પહાડોની હરિયાળી, વરસાદની ઝરમર અને ઠંડી પવન, આ નજારોમાં કેમેરામાં કેદ થઈ શકે, પરંતુ તેની લાગણી માત્ર અહીં આવીને જ અનુભવી શકાય છે. કેટલીક જગ્યાઓ માત્ર ફોટા માટે નથી હોતી, તે યાદો માટે હોય છે. અહીં સમય ધીમો પડી જાય અને કુદરત આપણને શીખવે છે કે સાચી ખુશી સરળ પળોમાં છુપાયેલી હોય છે. તો મારા ભાઈ જુઓ, પાછળ મસ્ત મજાના ડુંગર છે અને વરસાદ ઝરમર ઝરમર વહી રહ્યો છે. મારે અત્યારે હવે સેકન્ડ શિફ્ટ પર નોકરી જવાનું છે, એટલે હું હવે ઘરે જઈશ, ડુંગર પર જઈ શકતો નથી. તો મિત્રો, હું અત્યારે ફક્ત મંદિર સુધી જ જઈ શક્યો છું. ફરીથી હું આવીશ અને તમને બતાવીશ આખા ડુંગરનો નજારો અને એક્સપ્લોર કરીશ કે ડુંગરમાં કઈ રીતના જઈ શકાય. જુઓ તમે ફક્ત અહીંયા ડુંગરનો નજારો, વરસાદ ધીરો ધીરો વહી રહ્યો છે. તો મારા ભાઈ જુઓ, આ ડુંગરનો નજારો કેટલો સુંદર દેખાય છે વરસાદની અંદર. આ ડુંગરની અંદર પણ નાના નાના ઝરણા વહે છે. ડુંગરની અંદર દીપડા અને વન્યજીવો અને પ્રાણીઓ રહી શકે છે, એટલે ત્યાં જવાનું જોખમ પણ હોઈ શકે છે. તો ડુંગરની વચ્ચે આવેલી છે આ મસ્ત ઝૂંપડી. જુઓ, આ રુસ્તમપુરાનો ડુંગર છે અને આ કેનલ છે, ત્યાંથી જઈ શકાય છે. ગામડા વિસ્તારની અંદર આવેલા જૂના ઘરો છે બધા. આ ઘર જુઓ, ગામડામાં આવેલું છે. કેવું ઘર છે આ? લગાવ્યું મમ્મી પેલું ઉપર. રસ્તાની વચ્ચે જતી બકરીઓ અને જો છોકરાઓ ઊભા રહ્યા છે રસ્તામાં. આ જો સ્કૂલે જાય છે છોકરાઓ.